પોક્સોના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડતી કાવી પોલીસ. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર કાવી પોલીસ સ્ટેશન નાઓએ કાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જયવંતસિંહ કાવી પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમીદારથી મળેલ ખાનગી બાતમીના આધારે કાવી પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે ઢેખો અશોકભાઈ રાઠોડ રહેવાસી કનગામ નવીનગરી તાલુકો જંબુસર જિલ્લો ભરૂચનો છેલ્લા 3 વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય જેને ભોગ બનનાર સગીરા સાથે આજ રોજ કનગામ ગામ નવીનગરી ખાતેથી પકડી લઈ હસ્તગત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે ઢેખો અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 રહેવાસી કનગામ નવીનગરી તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર તથા હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જયવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ બચુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નંદિનીબેન પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીનલબેન કન્નુભાઈ કાવી પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.